हेलो फ्रेंड्स, હવે આપણે ગઈકાલે લાસ્ટ વિડીયોની અંદર તમે થોડાક ફંક્શન જોયા છે. એ જ ફંક્શન્સ આગળ જોઈએ. હવેના ફંક્શનનું નામ છે ડિસ્ક્રાઇબિંગ પર્સન. બરાબર, ફંક્શનનું નામ આપેલું છે ડિસ્ક્રાઇબિંગ પર્સન. ક્યારે આ ફંક્શનનો ઉપયોગ કરવાનો? તો જ્યારે એનો યુઝ બતાવેલો છે કે જ્યારે કોઈ વ્યક્તિનું વર્ણન કરવું હોય, જ્યારે કોઈ વ્યક્તિ ચોક્કસ વ્યક્તિનું જ્યારે વર્ણન કરવું છે તો એ ચોક્કસ વ્યક્તિના વર્ણન કરવા માટે ડિસ્ક્રાઇબિંગ પર્સન નામના ફંક્શનનો ઉપયોગ થાય છે. બરાબર, ખાસ ધ્યાન રાખજો કે આ ફંક્શનને દર્શાવવા માટે વાક્યમાં કોઈ પણ વ્યક્તિવાચક નાઉનનો ફરજિયાતપણે ઉલ્લેખ થયેલો હોય છે. બરાબર, એની હિન્ટને સમજો એટલે વધારે ખ્યાલ આવશે. હિન્ટને મેં આગળ સમજાવ્યું છે એ પ્રમાણે તમારે આ રીતે બોક્સમાં મૂકી દેવાનું છે, જેથી રિવિઝન કરવું છે કે વાંચવું છે ત્યારે ચોક્કસપણે ખ્યાલ આવે. હવે શું યાદ રાખવાનું છે તો કે આ ફંક્શનના વાક્યની અંદર જે વ્યક્તિવાચક નાઉન આપેલો છે એ વ્યક્તિવાચક નાઉન પછી તરત જ વુ, વુમ કે વુઝ, વ્યક્તિને દર્શાવવા માટે વુ, વુમ કે વુઝ સંયોજકનો ઉપયોગ થયેલો હોય છે. તો જો વાક્યમાં વ્યક્તિવાચક નાઉન પછી વુ, વુમ કે વુઝ આવતું હોય તો જે વાક્ય આપવામાં આવ્યું છે એ વાક્યના ફંક્શનનું નામ તમારે લખી દેવાનું છે ડિસ્ક્રાઇબિંગ પર્સન. ખ્યાલ આવી ગયો તમને? વાક્યમાં સંયોજક તરીકે વુ, વુમ કે વુઝ હોય તો ફંક્શનનું નામ લખવાનું છે ડિસ્ક્રાઇબિંગ પર્સન. ઓકે, હવે આને સમજવા માટે એની પ્રેક્ટિસ માટે થોડાક સેન્ટન્સને સમજીએ તો એ વધારે ક્લિયર થશે. જો સૂચના આપેલી છે સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ લેંગ્વેજ ફંક્શન. બરાબર, અને ફર્સ્ટ સેન્ટન્સ છે તમારું હી ઇઝ માય ટીચર whom I met yesterday. તો અહીંયા એક વ્યક્તિવાચક નાઉન છે ટીચર અને ત્યાર પછી એક સંયોજક આપેલો છે whom. તો જો વાક્યમાં વ્યક્તિવાચક નાઉન પછી વુ, વુમ કે વુઝ સંયોજકમાંથી કોઈ સંયોજક આવતો હોય તો આપેલા વાક્યનું ફંક્શનનું નામ લખી દેવાનું છે ડિસ્ક્રાઇબિંગ પર્સન. બરાબર, અથવા ટોકિંગ અબાઉટ પર્સન પણ લખેલું હોઈ શકે. તો જ્યારે પણ તમે આને નોટબુકમાં લખો છો હોમવર્ક તરીકે તો શું કરવાનું છે? પહેલું વાક્ય આ રીતે લખી દેવાનું છે. મેં કાલે પણ તમને લાસ્ટ વિડીયોમાં પણ સૂચના આપી જ છે કે સેન્ટન્સ લખી દેવાનું છે. ત્યાર પછી લખ્યા પછી તરત જ નીચે જવાબ લખવાનો છે ડિસ્ક્રાઇબિંગ પર્સન નીચેના વાક્યમાં, કે ટોકિંગ અબાઉટ પર્સન. બરાબર, ત્યાર પછી બીજું વાક્ય લખવાનું છે. ઓકે ફ્રેન્ડ્સ, તો બીજું વાક્ય જુઓ. સેકન્ડ સેન્ટન્સ પ્લીઝ મીટ મિસ્ટર રાવલ who gives you more information. તો અહીંયા મિસ્ટર રાવલ એ વ્યક્તિવાચક નાઉન થયો અને ત્યાર પછી તરત જ હુ સંયોજક આપેલો છે. તો વ્યક્તિવાચક નાઉન પછી તરત જ હુ સંયોજક આપેલો છે માટે બીજા વાક્યના ફંક્શન ઉપર કાઉન્ટ્સમાં લખેલું હશે એમાંથી જવાબ શોધીને લખી દેવાનું છે. જવાબ હશે તમારો ડિસ્ક્રાઇબિંગ પર્સન. બરાબર, એ રીતે ત્રીજું વાક્ય જુઓ. નિશાંત ઇઝ ધ બોય whose uncle is our new principal. તો નિશાંત ઇઝ ધ બોય, ધ બોય નાઉન વ્યક્તિવાચક નાઉન અને ત્યાર પછી whose સંયોજક આવ્યું. બરાબર, તો વ્યક્તિવાચક નાઉન પછી તરત જ whose સંયોજક આપેલું છે માટે આપેલા વાક્યના ફંક્શનનું નામ છે ડિસ્ક્રાઇબિંગ લોકેશન. એ નીચે લખી દેવાનું છે તમારે. નેક્સ્ટ, ફોર્થ સેન્ટન્સ આઈ નો ધ પર્સન, એક વ્યક્તિવાચક નાઉન આપી દીધું છે ધ પર્સન. who સંયોજક આવ્યો who helps us in this project. હું એ વ્યક્તિને જાણું છું કે જેઓ આપણને આ પ્રોજેક્ટમાં કામ આપશે. પણ ગુજરાતી કરવાનું, ભાષાંતર કરવાની કોઈ જરૂર જ નથી. વ્યક્તિવાચક નાઉન પછી તરત જ તમને who સંયોજક આપેલો છે માટે આપેલા વાક્યના ફંક્શનનું નામ તમારે લખી દેવાનું છે ડિસ્ક્રાઇબિંગ પર્સન. એવી રીતે ફિફ્થ સેન્ટન્સ, પાંચમું વાક્ય રૂપલ ઇઝ ધ ગર્લ. ધ ગર્લ નાઉન આવ્યું વ્યક્તિવાચક નાઉન. whom સંયોજક આવી ગયો. વી હેવ સિલેક્ટેડ એઝ GS. GS એટલે જનરલ સેક્રેટરી કહેવાય. બરાબર, તો વ્યક્તિવાચક નાઉન પછી whom સંયોજક આપેલો છે માટે આ વાક્યના ફંક્શનનું નામ તમારે જવાબમાં લખી દેવાનું છે ડિસ્ક્રાઇબિંગ પર્સન. ઓકે ફ્રેન્ડ્સ, આઈ થિંક સો તમને ખ્યાલ આવી ગયો છે કે જો વાક્યમાં વ્યક્તિવાચક નાઉન પછી વુ, વુમ કે વુઝ સંયોજક આપેલો હોય તો એ વાક્યના ફંક્શનનું નામ લખી દેવાનું છે ડિસ્ક્રાઇબિંગ પર્સન. ચલો, એ જ રીતે આગળ તમને પૂછાશે ડાયલોગ પૂછાશે, રિસ્પોન્સ ધ ડાયલોગ.
બરાબર. સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ રિસ્પોન્સ ટુ ધ સેન્ટન્સ. ફર્સ્ટ ડાયલોગ છે, જુઓ તમારો. રૂચા બોલે છે, ડુ યુ નો વિજયભાઈ? પ્રશ્નાર્થ ચિહ્ન છે. તો રીચાના ડાયલોગમાં ખાલી જગ્યા છે અને કાઉન્ટ્સમાં ફંક્શનનું નામ લખેલું છે ડિસ્ક્રાઇબિંગ પર્સન. હવે મિત્રો, મેં લાસ્ટ વિડીયોમાં પણ સમજાવ્યું છે, જ્યારે ડાયલોગ પૂછાય ત્યારે આપણા કામની વસ્તુ શું છે, તો કે કાઉન્ટ્સમાં આપેલું ફંક્શન અને એ ફંક્શનને ઓળખવા માટે શું હિન્ટ આવે એ કામની વસ્તુ છે આપણા. બરાબર. તો હવે ડિસ્ક્રાઇબિંગ પર્સન કીધું હોય તો આપણે શું ધ્યાન આપવાનું? તો હિન્ટમાં એવું સમજાવ્યું છે કે ડિસ્ક્રાઇબિંગ પર્સનને દર્શાવવા માટે વાક્યમાં સંયોજક તરીકે વુ, વુમ કે વુઝ સંયોજકનો ઉપયોગ થાય છે. તો તમારું કામ એ હોવું જોઈએ કે નીચે જે વિકલ્પ આપેલા છે એ વિકલ્પમાંથી એવો વિકલ્પ શોધો જેમાં સંયોજક તરીકે વુ, વુમ કે વુઝનો ઉપયોગ થયો હોય. ઓકે ફ્રેન્ડ્સ, તો ચલો વિકલ્પ ચેક કરીએ. પહેલો વિકલ્પ છે યસ આઈ નો હિમ. તો આ એક વિધાન વાક્ય છે, હકારાત્મક વિધાન વાક્ય. એમાં કોઈ પર્સનનો ઉલ્લેખ થયો નથી, માટે આ આપણો આન્સર નથી. વિકલ્પ એ સાચો આન્સર નથી. બી વિકલ્પ જુઓ, નો, બાજુમાં જ છે નો આઈ ડોન્ટ નો હિમ. તો આ એક નકારાત્મક, પહેલું હકાર વાક્ય એવું, બીજું નકાર, નેગેટિવ સેન્ટેન્સ આવ્યું. બરાબર, વર્તમાનકાળનું. તો આ પણ તમારો જવાબ નથી. જે પૂછ્યું છે ફંક્શન એનો જવાબ નથી. સી વિકલ્પ જુઓ, વિજયભાઈ વર્ક્સ એઝ ઇફ હી વર અ પ્રેસિડેન્ટ. તો વાક્યમાં એઝ ઇફ આપ્યું, પણ એઝ ઇફ તો શું દર્શાવે? તો એઝ ઇફ ગઈકાલે આ ફંક્શન શીખવાડ્યું છે. વાક્યમાં એઝ ઇફ હોય તો એ મેકિંગ સપોઝિશન દર્શાવે. તો ઓપ્શન સી પણ તમારો જવાબ નથી. ટી વિકલ્પ ચેક કરીએ. હી ઇઝ ધ સીએમ ઓફ ગુજરાત. તો સીએમ ઓફ ગુજરાત એક વ્યક્તિને દર્શાવે છે અને ત્યાર પછી વુમ સંયોજક આપેલો છે. બરાબર. તો વુ, વુમ કે વુઝ સંયોજક આવી ગયો વાક્યમાં, માટે આપણને જે ફંક્શન પૂછેલું છે ડિસ્ક્રાઇબિંગ પર્સન, એનો સાચો જવાબ છે ઓપ્શન ડી. એકવાર ફરીથી સમજીએ. ડિસ્ક્રાઇબિંગ પર્સન ફંક્શન પૂછેલું છે તો ડી વિકલ્પની અંદર વ્યક્તિવાચક નાઉન છે સીએમ ઓફ ગુજરાત અને એના પછી વુમ સંયોજક આપેલો છે, માટે પહેલા ડાયલોગનો સાચો આન્સર છે ઓપ્શન ડી. બરાબર. આન્સર તમે વિડીયો જોઈને વ્યવસ્થિત ચેક કરજો, ટીક કરજો. નેક્સ્ટ સેકન્ડ એક્ઝામ્પલ જોઈએ. બોલનાર છે વિરલ. વિરલનો ડાયલોગ છે, ડૉક્ટર શાહ ઇઝ એન ઓનેસ્ટ ડૉક્ટર. ડૉક્ટર શાહ ઇઝ એન ઓનેસ્ટ ડૉક્ટર. પૂજાનો ડાયલોગ છે, બીજો ડાયલોગ. એમાં ખાલી જગ્યા છે અને કાઉન્ટ્સમાં લખેલું છે ડિસ્ક્રાઇબિંગ પર્સન. તો હવે આ ઉપર સમજાવ્યું છે ઉપરના ડાયલોગમાં જ, એમ જ તમારે ચાર વિકલ્પમાંથી એવો વિકલ્પ શોધવાનો, એવો ઓપ્શન શોધો જેમાં હુ, વુમ કે વુઝ સંયોજક તરીકે વ્યક્તિવાચક નાઉનની પાછળ વપરાયું હોય. પહેલો વિકલ્પ જો, હી ઇઝ અવર ફેમિલી ડૉક્ટર. તો અહીંયા કોઈ ચોક્કસ સ્પષ્ટતા નથી, એક સામાન્ય વિધાન વાક્ય છે વર્તમાન કાળનું, માટે ઓપ્શન એ આન્સર નથી તમારો. બીજો ઓપ્શન જુઓ, ડૉક્ટર શાહ ઇઝ વન ઓફ ધ બેસ્ટ ડૉક્ટર. તો વન ઓફ ધ આવ્યું વાક્યમાં, વન ઓફ ધ બેસ્ટ આપેલું છે વાક્યમાં. તો એ શું દર્શાવે છે? તો એ તો ડિગ્રી દર્શાવે. તો ડિગ્રી એટલે તો રિપોર્ટિંગ નામનું, કમ્પેરિંગ નામનું ફંક્શન આવે તમારું, માટે ઓપ્શન બી પણ તમારો જવાબ નથી. સી વિકલ્પ જુઓ, યસ હી ઇઝ ધ ડૉક્ટર હુ કન્સલ્ટ્સ પુઅર પેશન્ટ્સ ફ્રીલી. તો અહીંયા સી વિકલ્પમાં ધ ડૉક્ટર વ્યક્તિવાચક નાઉન છે અને ત્યાર પછી હુ સંયોજક આપેલો છે. તો આપણને જે ફંક્શન પૂછેલું છે ડિસ્ક્રાઇબિંગ પર્સન, એમાં વ્યક્તિવાચક નાઉન પછી હુ, વુમ કે વુઝ સંયોજક હોય તો એ જ આપણો જવાબ હોય, માટે બીજા ડાયલોગનો આન્સર છે ઓપ્શન સી. છતાં ડી વિકલ્પ પણ ચેક કરીએ. એમાં રીઝન વાય, તો એ તો રીઝન એટલે કારણ દર્શાવે છે, આપણે કારણની જરૂર નથી, માટે ઓપ્શન ડી પણ જવાબમાં નહીં આવે. એકવાર રિપીટ કરી દઉં. ડિસ્ક્રાઇબિંગ પર્સન ફંક્શન પૂછેલું છે. સી વિકલ્પની અંદર ધ ડૉક્ટર નાઉન પછી હુ સંયોજક આપેલો છે, માટે બીજા ડાયલોગનો સાચો આન્સર છે ઓપ્શન સી. ઓકે ફ્રેન્ડ્સ, ખ્યાલ આવી ગયો તમને? ઓકે, નાઉ લેટ્સ સી. આ ફંક્શનને બરાબર સમજાવી લીધું હોય તો હવે આગળનું ફંક્શન જુઓ. તમારું બીજું ફંક્શન છે શોઈંગ રીઝન. શોઈંગ રીઝન. હવે આ ફંક્શનનો ક્યારે ઉપયોગ કરવાનો છે? તો એનો ઉપયોગ સમજો પહેલાં, યુઝ જુઓ એનો. તો કે કર્તાએ કરેલી ક્રિયાનું કારણ જાણવું હોય અથવા દર્શાવવું હોય. કર્તાએ કોઈ ક્રિયા કરી હોય અને એ ક્રિયાનું કારણ દર્શાવવું હોય તો ત્યારે
આ શોઈંગ રીઝન નામના ફંક્શનનો ઉપયોગ થાય છે. ઓકે, ફરીથી સમજાવું છું. કર્તાએ કરેલી ક્રિયાનું કારણ દર્શાવવા શોઈંગ રીઝન નામના ફંક્શનનો ઉપયોગ થાય છે. એની હિન્ટ્સ આપી છે. હિન્ટ્સને તમારે પહેલાં તો બોક્સમાં મૂકી દેવાની છે, લખીને આ રીતે બોક્સ બનાવી દેવાનું. પહેલાં લખી દેવાની હિન્ટ્સ ને ત્યાર પછી આ રીતે બોક્સ બનાવી દેવાનું. શું યાદ રાખવાનું છે? તો કે ધ રીઝન અથવા શોઈંગ રીઝન જ્યારે બતાવવું છે તો આ ફંક્શનના વાક્યમાં કેટલાક શબ્દો શોધી કાઢવાના સંયોજક તરીકે. જેમ કે વાક્યની અંદર ધ રીઝન વાય આપેલું હોય, અથવા બીકોઝ સંયોજક હોય, અથવા વાક્યની શરૂઆતમાં કારણદર્શક સંયોજકો છે એઝ કે સિન્સ આપેલા હોય, અથવા કેટલાક ફ્રેશ પ્રેપોઝિશન છે જેમ કે બીકોઝ ઓફ કે ડ્યુ ટુ આપ્યું હોય. તો આમાંથી કોઈક સંયોજક કે ફ્રેશ પ્રેપોઝિશનના સંયોજક આપેલા હોય ત્યારે એ વાક્યના ફંક્શનનું નામ તમારે લખી દેવાનું છે શોઈંગ રીઝન. બરાબર છે મિત્રો? બરાબર. શું હિન્ટ કીધી છે? વાક્યમાં ધ રીઝન પછી વાય લખ્યો હોય સંયોજક, અથવા કારણદર્શક સંયોજક વાક્યની વચ્ચે બીકોઝ આવતો હોય, અથવા વાક્યની શરૂઆતમાં કારણદર્શક સંયોજક એઝ કે સિન્સ આપેલું હોય, કે પછી કારણદર્શક ફ્રેશ પ્રેપોઝિશનના સંયોજકો બીકોઝ ઓફ કે ડ્યુ ટુ આપ્યું હોય, ત્યારે તમારા વાક્યના ફંક્શનનું નામ લખવાનું છે શોઈંગ રીઝન. ઓકે, હવે આને જરાક કેવી રીતે ઉપયોગ કરવાનો છે એ વાક્યમાં સમજીએ આપણે. તમારું ફર્સ્ટ સેન્ટન્સ સૂચના છે સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ લેંગ્વેજ ફંક્શન. પહેલું વાક્ય, ફર્સ્ટ વાક્ય લખો એટલે નીચે જવાબ લખવા, નીચેની લાઈનમાં તરત એનો જવાબ બી લખી દેવાનો. હી વોઝ સેડ, પહેલું વાક્ય છે હી વોઝ સેડ બીકોઝ હી હેડ લોસ ધ રેસ. તો જો વાક્યમાં એ દુઃખી હતો, કેમ? કારણ કે એ રેસ હારી ગયો હતો. તો વાક્યમાં એક સંયોજક આપેલો છે બીકોઝ, અને ત્યાર પછી એક કારણદર્શક આખું વાક્ય આપેલું છે બીકોઝ પછી. બરાબર. માટે આ વાક્યના ફંક્શનનું નામ લખવાનું છે તમારે શોઈંગ રીઝન. બરાબર, અથવા ટોકિંગ અબાઉટ રીઝન એવું લખેલું હશે. નેક્સ્ટ, બીજું વાક્ય જુઓ. આઈ ડોન્ટ નો ધ રીઝન વાય હી બીકમ્સ એંગ્રી. મને ખબર નથી કે શા માટે, હું કારણ જાણતો નથી કે શા માટે તેઓ ગુસ્સે થાય છે. તો ધ રીઝન વાય આપેલું છે વાક્યમાં, જુઓ. તો વાક્યમાં ધ રીઝન પછી વાય સંયોજક હોય તો આપેલા વાક્યના ફંક્શનનું નામ તમારે લખવાનું છે શોઈંગ રીઝન. સમજાય છે મિત્રો? બરાબર. ઓકે, ત્રીજું વાક્ય જુઓ. હી વોઝ એબસન્ટ બીકોઝ ઓફ હિઝ ઇલનેસ. એની માંદગીને લીધે, ને કારણે તે ગેરહાજર હતો. તો વાક્યમાં બીકોઝ ઓફ શબ્દ પછી કારણ આપેલું છે. બરાબર. બીકોઝ ઓફ હિઝ ઇલનેસ એ કારણદર્શક શબ્દો છે. માટે ત્રીજા વાક્યના ફંક્શનનું નામ પણ છે શોઈંગ રીઝન. ફોર્થ સેન્ટન્સ જુઓ. સિન્સ દેર વોઝ અ સ્ટ્રાઇક, કારણ કે હડતાલ હતી. વી કુડ નોટ ગેટ ઇન ધ ફેક્ટરી, અમે ફેક્ટરીમાં પ્રવેશી શક્યા ન હતા. તો તમે સિન્સ પછી, સિન્સ એક કારણદર્શક શબ્દ છે, અને ત્યાર પછી ફેક્ટરીમાં કેમ નહીં ઘૂસી શક્યા? કારણ કે હડતાલ હતી. બરાબર. આટલું કારણદર્શક વાક્ય આપેલું છે સિન્સ પછી. માટે ચોથા વાક્યના ફંક્શનનું નામ છે શોઈંગ રીઝન. બરાબર. પાંચમું સેન્ટન્સ, ફિફ્થ સેન્ટન્સ જુઓ. નેહાસ પેરેન્ટ્સ આર હેપી. નેહાના માતા પિતા ખુશ છે બીકોઝ, એક કારણદર્શક સંયોજક આવ્યો બીકોઝ. સી હેઝ ગોટ 90% માર્ક્સ. તો બીકોઝ પછી એક કારણદર્શક વાક્ય આપેલું છે. માટે પાંચમા વાક્યના ફંક્શનનું નામ લખી દેવાનું છે શોઈંગ રીઝન. બરાબર. ઓકે, તો તમને રિસ્પોન્સ ધ ડાયલોગ એટલે આઈડેન્ટિફાય ધ ડાયલોગ બરાબર સમજાઈ ગયું છે. જો વાક્યમાં બીકોઝ, ધ રીઝન વાય, બીકોઝ ઓફ, એસ કે સિન્સ, ડ્યુ ટુ આવા શબ્દો આપેલા હોય સંયોજક તરીકે, તો ફંક્શનનું નામ લખી દેવાનું છે શોઈંગ રીઝન. બરાબર. આ જ વસ્તુનો ડાયલોગમાં કેવી રીતે ઉપયોગ થાય છે એ જોઈએ. સૂચના લખેલી હશે સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ રિસ્પોન્સ ટુ સેન્ટન્સ. પહેલો ડાયલોગ છે તમારો, વિનયનો ડાયલોગ છે. વાય આર યુ લેટ. વિનયે પ્રશ્ન કર્યો છે કે તું કેમ મોડો પડ્યો છે. તો નિકુંજના ડાયલોગમાં ખાલી જગ્યા છે, અને કાઉન્સમાં ફંક્શનનું નામ લખેલું છે શોઈંગ રીઝન. હવે રીઝન આપેલું હોય, જ્યારે
તમને રિસ્પોન્સ ધ ડાયલોગ પૂછાય છે પરીક્ષામાં અને કાઉન્ટ્સમાં શોઈંગ ધ રીઝન આપેલું હોય તો તમારું કામ એટલું જ હોવું જોઈએ મિત્રો કે રીઝન દર્શાવવા માટે નીચે જે 4 વિકલ્પ આપેલા છે ABCD એમાંથી જે વાક્યમાં ધ રીઝન વાય અથવા બીકોઝ કે એસ સિન્સ કે બીકોઝ ઓફ કે ડ્યુ ટુ જેવા સંયોજકો દેખાય શબ્દો દેખાય તો એ જ વિકલ્પ તમારો સાચો જવાબ છે. ઓકે, આપણે ચેક કરી લઈએ. પહેલો વિકલ્પ જુઓ, રીઝનને શોધીએ આપણે. આઈ એમ વેરી બિઝી ટુડે, તો અહીંયા કારણ દર્શક કોઈ શબ્દો આપેલા નથી માટે ઓપ્શન એ તમારો જવાબ નથી. બીજો વિકલ્પ જુઓ, આઈ એમ લેટ, હું મોડો પડ્યો છું. બીકોઝ આઈ હેવ મિસ ધ બસ, કારણ કે હું બસ ચૂકી ગયો છું. તો બીકોઝ પછી બીકોઝ સંયોજક પણ આપ્યો છે ને એના પછી એક કારણ દર્શક વાક્ય પણ છે. બરાબર, તો આપણને જે પૂછેલું છે શોઈંગ રીઝન, કારણ દર્શક શબ્દો હોવો જોઈએ, બીકોઝ સંયોજક આવી ગયું અને કારણ દર્શક વાક્ય પણ છે માટે પહેલા વાક્યનો આન્સર છે ઓપ્શન બી. બરાબર, છતાં સી અને ડી પણ ચેક કરી લઈએ. સી વિકલ્પ જો ધો આઈ એમ લેટ, જો કે હું મોડો પડ્યો છું. આઈ અટેન્ડ ધ ક્લાસ, હું ક્લાસ અટેન્ડ કરું છું. તો ધો એક કોન્ટ્રાસ્ટ દર્શાવે, વિરોધ દર્શાવે માટે આપણે વિરોધનું કામ નથી, આપણને રીઝન પૂછેલું છે તો ઓપ્શન સી એ તમારો જવાબ નહીં આવે. ડીમાં પ્લીઝ ફરગીવ મી, એક રિક્વેસ્ટિંગ વાળું વાક્ય આપેલું છે તો ફંક્શન રીઝન પૂછ્યું છે, રિક્વેસ્ટિંગ નથી પૂછ્યું માટે ઓપ્શન ડી પણ તમારો જવાબ નથી. ઓકે, તો એકવાર ફરીથી સમજાવું છું. શોઈંગ રીઝન પૂછ્યું છે, 4 વિકલ્પ આપેલા છે જેમાં બી વિકલ્પની અંદર બીકોઝ સંયોજક છે અને ત્યાર પછી એક કારણ દર્શક વાક્ય પણ છે માટે પહેલા ડાયલોગનો સાચો આન્સર છે ઓપ્શન બી. સેકન્ડ એક્ઝામ્પલ જુઓ, અનુપનો ડાયલોગ છે. કેન યુ હેલ્પ મી, તો પ્રિયાના વાક્યમાં ખાલી જગ્યા છે અને કાઉન્સમાં ફંક્શનનું નામ છે ડિસ્ક્રાઇબિંગ રીઝન કે શોઈંગ રીઝન લખેલું હશે. પહેલા વિકલ્પમાં છે સિન્સ આઈ એમ બિઝી, કારણ કે હું બિઝી છું. આઈ કાન્ટ હેલ્પ યુ, તેથી હું તારી મદદ કરી શકું એમ નથી. તો સિન્સ એ સંયોજક, કારણ દર્શક સંયોજક છે વાક્યની શરૂઆતમાં, ત્યાર પછી એક કારણ દર્શક વાક્ય પણ છે. તો બીજા ડાયલોગમાં જે તમને ફંક્શન પૂછેલું છે ડિસ્ક્રાઇબિંગ રીઝન, એ પહેલા જ ઓપ્શનમાં તમને જવાબ મળી ગયો છે. બરાબર, ઓપ્શન એ જ એનો સાચો આન્સર છે. છતાં પણ બાકીના ઓપ્શનને ચેક કરી લઈએ. બીજામાં છે ધો આઈ એમ બિઝી આઈ કેન હેલ્પ યુ, જો કે હું બિઝી છું છતાં પણ હું તમારી મદદ કરીશ. તો ધો તો એક કોન્ટ્રાસ્ટ દર્શાવે છે, આપણે કોન્ટ્રાસ્ટનું કામ નથી, આપણને રીઝન જોઈએ છે. સીમાં જુઓ, ઇફ આઈ એમ નોટ બિઝી, જો હું બિઝી નહીં હોઉં, આઈ કેન હેલ્પ યુ અથવા આઈ વિલ હેલ્પ યુ, તો હું તમને મદદ કરીશ. તો ઇફ એ કન્ડિશન, શરત આવી માટે સી વિકલ્પ પણ જવાબ નથી. અને ડી વિકલ્પમાં યસ આઈ વિલ હેલ્પ યુ એક સામાન્ય ફ્યુચર ઇવેન્ટ દર્શાવતું વાક્ય છે, ભવિષ્યકાળની ઇવેન્ટ દર્શાવતું વાક્ય છે માટે ઓપ્શન ડી પણ તમારો જવાબ નથી. તો એકવાર રિપીટ કરાવું છું. ડિસ્ક્રાઇબિંગ રીઝન પૂછેલું છે, પહેલા ઓપ્શનની અંદર સિન્સ કારણ દર્શક સંયોજક છે અને ત્યાર પછી કારણ દર્શક વાક્ય પણ છે માટે ઓપ્શન એ આ બીજા ડાયલોગનો સાચો જવાબ છે. ઓકે મિત્રો, તો આના જે જવાબ છે, આના જે તમારા હોમવર્ક છે એના હું તમને પિક મોકલાવું છું. તમારે હોમવર્ક તરીકે નોટબુકમાં લખી દેવાનું છે અને વિડીયોને જોઈને ધ્યાનપૂર્વક જવાબ ટીક કરવાના છે. અને આઈડેન્ટિફાઈ ધ ફંક્શન, ઉપર જે પહેલો પ્રશ્ન આવે છે 5 વાક્યો આપેલા હોય છે એમાં દરેક વાક્યના નીચે એ ફંક્શનનું નામ લખતા જવાનું છે, જેમ હું બોલતો ગયો છું, સમજાવતો ગયો છું એ પ્રમાણે. ઓકે મિત્રો, તો તમારે આ હોમવર્કમાં લખી દેવાનું છે. બાય.